સુરતની વરાછા પોલીસે નકલી પોલીસને ઝડપી પાડી 5 જેટલા ઇસમો પોલીસ બની જુગારધામ પર રેડ કરી હતી। જુગાર રમતા કેટલાક ઇસમોને પકડી તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા। જુગારનો કેસ નહીં કરવા પેટે 1.73 લાખ રૂપિયા પડાવી લીધા હતા। રૂપિયા પડાવી લીધા બાદ 5 આરોપી ફરાર થઈ ગયા હતા। જુગાર રમતા ઇસમોને શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસે સીસીટીવી તપાસ કરી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો। વરાછા પોલીસે 3 આરોપીની પકડી ધરપકડ કરી। સુરતની વરાછા પોલીસે અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયા રવિવારે એટલે કે તારીખ 11 ઓગસ્ટના દિવસે સાંજે 4:15થી લઈ અને 5 વાગ્યા દરમિયાન એકે રોડ પટેલનગરની બાજુમાં વસુંધરા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં 9697 નંબરમાં આ કામના ફરિયાદી પોતે એમ્બ્રોઇડરી મશીનના કારખાના ચલાવી અને સાડી જોબ વર્કનું કામ કરે છે। રવિવાર હોવાથી તેઓ એમના મિત્રો સાથે પોતે આ પોતાની ફેક્ટરી ઉપર હાજર હતા અને પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ ટાઈમ પાસ કરવા માટે પોતે પૈસા પાનાનો જુગાર રમતા હતા। એ દરમિયાન આ કામના આરોપીઓ પોતે ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ છે તેમ કહી તેમના કારખાને ઘૂસી જઈ અને તેમની પાસેથી કુલ 1,73,000 રૂપિયા પડાવી લીધેલા। આ બાબતની ફરિયાદી શ્રી મનસુખભાઈ છવાણી નાઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ કામે આરોપી કુલ 3 આરોપીઓ મહેશ ડાંગરા, ભીખુ ઉર્ફે લલિત ચૌહાણ તથા આકાશ પરસોત્તમભાઈ વાઘેલા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે। સમગ્ર ઘટનામાં જોતા ફરિયાદીને પોતે સીસીટીવી ચેક કરતા અને આરોપીઓની કામગીરી ઉપર શંકા જતા તેમને પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું કે પોલીસ તરીકે આવું કોઈ પૈસા લઈ જવાનું અને કેસ નહીં કરવાનું આવી કામગીરી ન કરતા એમને શંકા જતા તેઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી અને આ કામે ગુનામાં ગયેલ સમગ્ર મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે। આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે।